હેલો દોસ્તો, આજે મારો 5મો દિવસ છે અને હું અત્યારે જઈ રહ્યો છું સાંજે ઘરે. તો અત્યારે હું તમને પેલા માર્કેટ બતાવું કે માર્કેટ કેવું હોય. તો ચલો પેલા માર્કેટ બતાવ્યું તમને. તો જો અત્યારે આ માર્કેટ અને અહીંયાથી તમને હું આજે જે સી ફૂડ હોય એ બધું બતાવું કે સી ફૂડ અહીંયા કેવું હોય ને શું હોય એ બધું. તો ચલો આજે માર્કેટમાં તમને લઈ જાઉં. તો ચલો અહીંયા આ ટાઈપનું ખાવાનું મળે. અને જો આપણે જે તરબૂચ ને મળી 25 રૂપિયા 30 રૂપિયાનું અહીંયા બાટ પ્રમાણે. અને જો આ સિટી છે તો સિટીથી જઈ રહ્યા છીએ બહાર હવે. અને અહીંયા જગ્યાએ સી ફૂડ મળે. તો જુઓ અહીંયા મચ્છી ને જો મચ્છી પડી. આ સી ફૂડ માર્કેટ. અહીંયા હું ખાવાનું મળે તો મને નામ નહીં આવડતું, પણ તોય તમને બતાવી રહ્યું. આ જો અહીંયા જે આમલેટ નહીં મળે. તો અત્યારે હું તમને માર્કેટ બતાવું. અહીંયા જો ફળ મળી. આ મોલ આવ્યો. આ જેવા આપણે મોલ આવી એવા મોલ આવ્યો. આ પણ મોલ જ છે. તમે મોલ જોઈ શકો. જોવા બીજું સી ફૂડ માટે આવ્યું. આ જુઓ સી ફૂડ. આ મચ્છી ફ્રાય કરેલી. આપણે જે બધું કરસલા બરસલા આવી આ એ બધાય. આપણે જેમ પાણીમાં નાખીએ પાતા ને આ બધા અહીંયા ખાવામાં ઉપયોગ કરી. આ જોઈ લો. આ બધી હોટલો અહીંયાની. જો આ બધું સી ફૂડ જ છે. આ સી ફૂડનું માર્કેટ. આ હું મળે તો મને ખબર નહીં. જો ક્યાં નહીં ફરી રહ્યા ને અત્યારે બીજો સી ફૂડ માટલું બતાવજો. અહીંયા કપડાની ખરીદી કરી શકો તો તમને અહીંયા બધા બાટમાં મળશે. જેમ આપણે રૂપિયા હોય અહીંયા બાટક હોય તો અહીંયા મોંઘું વધારે મળે. કારણ કે 50 રૂપિયા લે તારે 100 રૂપિયાથી જવાય ના. આ બિયર બંને આવી ગયો. આ સેવાનો અહીંયા બિયર ની મળે. સેવાનો સ્ટોર કહેવાય. Passenger can connect to Zero Line at this station.
આપણા અહીંયા ગેટ ઉપર ને એરપોર્ટ ઉપર એ જ કરે એરપોર્ટ આવતા હોય. આ છે બેંકોકનું એરપોર્ટ. Hay đồng ý rồi. Nhưng mà ra can thấy જો ભાઈ અત્યારે મહાભારતનું જે આપણે પેલું કહે ને ભગવાને જે આપણે અમૃત કાઢ્યું હતું જે પીવા માટે એનું જો આ બનાવેલું હોય અહીંયા પણ શ્રીલંકા આપણે થાઈલેન્ડમાં સ્વર્ણભૂમિ એરપોર્ટમાં હું અત્યારે હું અહીંયા પણ ભગવાનની મૂર્તિ જોઈ લો ખાલી. nó ta cho tụi người hay cái nó chơi người આ છે એરપોર્ટનો સ્ટોર. અહીંયા તમે ખરીદી કરી શકો જ્વેલર્સની કે કપડોની કે તમારે જે જોઈતું એ અહીંયાથી જો આપણે બેંકોકનું એરપોર્ટ. આ સાકો મોલ ચેલો મોટું એરપોર્ટ સ્વર્ણભૂમિ એરપોર્ટ. જો ભાઈ બેંકોકમાં ફરીએ છીએ અને મારો બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ અને એરપોર્ટ અહીંયાથી જવાનું આપણે અમદાવાદ સીધું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગેટ ઉપર. તો અહીંયા ખાલી ઊભું રહેવાનું અને ખાલી લઈ જાય આપણે. હા અહીંયાથી અમે ફ્લાઇટમાં જાઓ એનો નંબર આ બધા આજે C3 ની બધા મારે. આ ફ્લાઇટમાં બેસીને અમારે ઘરે જવાનું છે. જો ફ્લાઇટ અમારી તૈયાર થઈ રહી હવે થાઈ એરવેઝ તમે હાલ જોઈ શકો. તમે બેસો તો ફ્લાઇટમાં અંદર હવે જો આપણે સીલી બેન બાંધી ગયા અહીંયા. પ્લીઝ જરા ફોન પકડો મારો. જો આ રીતે આપણે સીલ બેન બાંધી દીધો અને ફિટ કરી દીધો તમે જોઈ શકો. અને બીજું કે આપણે વિમાનમાં આવું આવે જે આપણે ખાવા આલી ને અહીંયા મૂકવાનું. અહીંયા પાણીની બોટલ મૂકવાની. પછી આ ચોપડી હોય તમારે વાંચવી હોય તો બસ. અને આ પણ એ જ છે આપણે જે વીમોના વિશે બધું કહેવામાં આવે કે આ રીતે કરવાનું. જો આ ફ્લાઇટ આપણું તો કેટલું મોટું ફ્લાઇટ તમે અત્યારે જોઈ શકો. અને બહારનો નજારો બતાવું તો પાછળ બીજો વીમો ઊભું અને આ બધું જોઈ લો. મિત્રો આપણો વિમાન ઉડવા માટે જઈ રહ્યો તો તમે અત્યારે જોઈ શકો પેલું એરપોર્ટ ત્યાંથી અમે આવ્યા. જો ખાલી પેલું કેટલું મોટું વિમાન.
હોય આ ફ્રૂટ્સ આ મસ્ત મીઠાઈ નવા દાળ ભાત ને એવું છે કંઈક રોટલીની અને જોઈ લો हाँ तो उतर का मतलब फ्लाइट में अभी तो जगह नहीं है ना